આજ તો હવારમાં પાછું હેલ્મેટ ચડાવીને લાગવાનું છું કામે. જય દ્વારકાધીશ. સવારમાં જાગીને બે ગયા મોઢામાં બ્રશ નાખી નાસ્તો પાણી કરીને થઈ ગયા નવરાના પછી ચડાવવાનું છું માથે હેલ્મેટ. કેમ કે આપણે અહીંયા આવવાનો તો કર્યો ને હવે 2 દિવસ રહેવું પડશે આપણે અહીંયા. હવે તમે બધા પૂછશો હું કામ? अरे हाँ भाई हाँ. કેમ કે આપણે મરાવવાનું હતું ભીતળાને થોડુંક પ્લાસ્ટર તો કડી આવીને કરી દીધું એનું કામ ચાલુ ને વિહાનભાઈ ઠપ કરી લીધું આપણું ચપ્પલ એલા પણ એ તને નો થાય. ये क्या हो गया? એક ભીતળું પૂરું થઈ ગયું થઈ ગયા બપોર આપણે બે ગયા બપોર કરવા નવરા લઈ લીધી કડિયાની ટેપ પટ્ટીને લાગી ગયા હાઈટમાં. પછી બે કે સીણીયા થોડી ખોદવા કેમ કે અહીંયા આપણે મોટું બાવણું ફિટ કરવાનું હતું એટલે મોટું બાર આગે બેહારવું પડે ને ઘડિયો આવીને લાગી ગયો બાર ફિટ કરવાનું આપણે બે ગયા પછી સાનો કોટો ચડાવ હાંસ પડી નવરાથી ભાઈ બનારા પાલતાણા ભાગ્યા ઓનલાઈન ની દુકાનમાં રેખડ્યા ફર્નિચર જોઈને થઈ ગયા પાછા ઘર ભેગા. બીજા દિવસે સવારે જઈ ગયા માતાજીના દર્શન કર્યા નાસ્તો પાણી કરીને થઈ ગયા નવરા માથા ઉપર ચડાવ્યું પાછું હેલ્મેટ. કાલની પ્લાસ્ટર કરેલી દિવાલમાં પાણી છાંટવાનું હતું ત્યાં આવી ગયો કડિયો લાગી ગયો બીજી દિવાલમાં પ્લાસ્ટર મારવા. આપણે ચડાવ્યો સાનો કોટો ઉપર લાગતો હતો તડકો એટલે આપણે મોકલી દીધા હેઠે આ બધું પ્લાસ્ટર કરતા જે પડ્યું હોય બારવા હેઠા ઉભા આપણને વિચાર આવે કે આ ઉપરથી એકાદ દડી ગયા હોય તો કાંઈ હાજર નો बात तो सही है. થોડીક વાર લગી ઘડિયા કરી નાખી પોણા ભાગની દિવાલ કમ્પ્લેટ ને ત્યાં પડી ગયું હતું બપોર એટલે આપણે બેસી ગયા બપોરા કરવા. બપોર વસાળ ભાગી સિમેન્ટ ની ઠેલી લેવા થેલી લઈને ઘરે ભાગ્યા છે ઘડિયો લાગી ગયો હતો એના કામ ધંધો પાલક ઉતારીને ઘડિયા પાછું કામ કરવાનું કરી દીધું ચાલુ ને ભત્રીજો પેપ્સી ખાવા લાગ્યો હારે આપણે ખાઈ લીધું. ફાઇનલ તો કામ પૂરું થઈ ગયું હાંસ પડી ગઈ ને આપણે થઈ ગયા લાંબા લાવ. હારો હાલો તો આજના વ્લોગ ને પૂરો કરી દઈશું મળશું આવા નવા મિની વ્લોગ અને તમને બધાના વ્લોગ જોવાની મજા આવતી ફોલો કરતા જજો.